સર્વ વડીલો અને બંધુઓને મારા આજની સભામાં નમસ્કાર. આજનું આપણું જે ચક્ર છે એ મૂલાધાર ચક્ર, એના પછી સ્વાધિષ્ઠાન ચક્ર અને હવે આજનું ચક્ર છે આપણું મણિપુર ચક્ર, જેને આપણે ઇંગ્લિશમાં સોલર પ્લેક્સ એવું કહેતા હોઈએ છીએ. તો આ ચક્ર જે છે એ આપણી નીચેની વર્લ્ડની જે ડેઇલી લાઈફ છે એ અને ઉપરની સ્પિરિચ્યુઅલ લાઈફ, એ બંને વચ્ચેનું મેઇન પોર્ટલ છે. અને આ બંને લાઈફમાં, સંસારિક જીવનમાં અને આધ્યાત્મિક જીવનમાં આનો રોલ છે, બહુ જ અગત્યનો રોલ છે. એના મેઇન જે બેઝિક જે આપણે છે ફીચર્સ, એની વાત જો કરીએ તો 10 પંખુડીઓનું એ બનેલું છે. અને પંખુડીઓ આમ ઢળતી છે, એટલે બેલેન્સમાં રહે તો એ ચક્ર વધારે એક્ટિવેટ રહેતું હોય છે. એનો જે કલર છે એ યલો છે, ગોલ્ડન યલો. એની જે દેવી છે એ આપણા મા લક્ષ્મી છે, અને એના જે ગ્રહ દેવતા છે એ સૂર્ય ભગવાન પોતે છે. એનો જો મંત્રની વાત કરીએ કે એને એક્ટિવ કરવું છે આપણે, તો રમ, RAM, રમ એ એનો મંત્ર છે. હવે આ ચક્ર બેલેન્સમાં હોય તો આપણું જે છે એ આપણી જે શરીરમાં મેઇન જે ડાયજેસ્ટિવ સિસ્ટમ એકદમ બેલેન્સમાં રહેતી હોય છે. એટલે જે ફિઝિકલ બોડી અને ઇથરિક બોડી, એને શુદ્ધ રાખવાનું જે કાર્ય છે એ આ ચક્રનું મેઇન કાર્ય છે. બીજું, સૂર્યમાંથી જે પ્રાણ ઉર્જા આવે છે એ આપણા એસ્ટ્રલ બોડીમાંથી ઇથરિક બોડી, અને ઇથરિક બોડીમાંથી એ આપણા ફિઝિકલ બોડીમાં એ પ્રાણનો જે પ્રવાહ છે એ પ્રવેશ કરતો હોય છે. ઓરિજિનલ આપણા કલરનો જે બ્લડ છે એનો કલર બ્લુ કલર છે, ઇલેક્ટ્રિક બ્લુ કલર. પણ જ્યારે આ પ્રાણ ઉર્જા આવે છે અને આપણું જે લોહી છે, બંનેનું કેમિકલ કમ્પોઝિશન થાય છે, એટલે જે આપણું રક્ત છે એનો જે કલર છે એ રેડ કલરમાં કન્વર્ટ થઈ જાય છે. અને લોહી જોજો, ક્યાંક અચાનક વાગ્યું હશે તો એકદમ લોહી એકદમ ધક 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 કરતું નીકળતું હશે તો લોહી ગરમ હશે. અને બીજું કે લાલ કલર છે એ બોડીને શું કરે છે, ઉષ્મા આપે છે. તો આ રીતે એનું જે ફંક્શન છે એ આપણું બોડીમાં છે મણિપુર ચક્રનું. આપણે આધ્યાત્મિક સાધના કરીએ છીએ તો આપણું શરીરની લિમિટેશન્સ છે. આપણે દેવી અને દેવતાની જેમ ઉડી શકતા નથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ નથી શકતા. પણ આપણા શાસ્ત્રોમાં બધા સિદ્ધિઓનું વર્ણન કરેલું છે. અષ્ટ સિદ્ધિઓ, નવનિધિ કે દાતા, એવું આપણે દેવી માટે, હનુમાનજી માટે, એ બધા માટે કહેતા હોઈએ છીએ. તો ખાલી અષ્ટ સિદ્ધિઓ કે 9 સિદ્ધિઓ નથી, કેટલા પ્રકારની ઓકલ્ટ પાવર્સ, સિદ્ધિઓ આપણી અંદર છુપાયેલી હોય છે. તો અહીંયા બેઠા બેઠા એ જે સિદ્ધિઓ છે, ગ્રહ ઉપગ્રહ છે, જે આપણે પ્લેનની વાત કરીએ છીએ, સત્યલોક, જનલોક, તપલોક. જે એ વખતે આપણે ગાયત્રી મંત્રની જે વાત કરી હતી, તો ગાયત્રી મંત્ર જે છે એ અલગ અલગ પ્લેન સાથે સંકળાયેલો છે. તો એ અલગ અલગ જે પ્લેન છે એની જે માહિતી છે એ ઋષિમુનિઓએ એના ઓકલ્ટ પાવરનો ઉપયોગ કરીને એ માહિતી જે છે એ મેળવી હતી. તો કેવી રીતે મેળવી હશે? તો એ પોતે સૂક્ષ્મ માધ્યમથી પોતે શું કર્યું હતું, ત્યાં જર્ની કરી હતી. તો એ સૂક્ષ્મ શરીરની જે જર્ની છે એ કેવી રીતે શક્ય બને છે? તો આપણા એસ્ટ્રલ બોડીથી. તો આપણું જે એસ્ટ્રલ બોડી છે, ફિઝિકલ બોડી જે છે આપણું, અહીંયા જ્યાં બી આપણે સાધના કરતા હોઈએ, અથવા આપણે સાધનાની અવસ્થામાં, પદ્માસનની અવસ્થામાં, ધ્યાનસ્થ અવસ્થામાં, અથવા તો સૂતેલી અવસ્થામાં હોઈએ છીએ, ત્યારે આપણું જે એસ્ટ્રલ બોડી છે એ આપણા ફિઝિકલ બોડીથી છૂટું પડતું હોય છે. અને એક સિલ્વર કલરનો એક જે કોડ છે એનાથી જોડાયેલું હોય છે. થ્રેડ કહેવાય, દોરો કહેવાય, એનાથી એ જોડાયેલું હોય છે. અને ખાલી આખા વિશ્વમાં નહીં, આ પૃથ્વી ગ્રહ ઉપર નહીં, ગ્રહ ઉપગ્રહ કોઈ પણ જગ્યાએ એને જવું હોય તો પલકારામાં માત્ર પેલું કહેવાય ને કે આકાશ માર્ગથી. તો આકાશ માર્ગથી એ જે શરીર જે છે એ આપણું નીકળીને ગ્રહ ઉપગ્રહની જે માહિતી મેળવતા હોય છે. ઋષિમુનિઓને એ બધું જે જ્ઞાન ડાઉનલોડ થયું હતું, તો એમને ડાઉનલોડ નહોતું થયું, એ પોતે ત્યાં ગયા હતા સૂક્ષ્મ શરીરના માધ્યમથી. અને એ પછી જે જ્ઞાન હતું એ એમને સેન્સીસની મદદથી નીચે એને લઈ આવ્યા. એટલે અઘરી પ્રોસેસ છે. જેમ ખાલી કાગળના ગુલાબજાંબુ છે ને એને ફિઝિકલ ફોર્મમાં બનાવીને આપણને ખાવા હોય તો કેટલી આપણા માટે અકલ્પનીય બાબત છે. પણ આ બધી બાબતો ઋષિમુનિઓ માટે શક્ય બનતી હોય છે. તો આપણા બધા માટે પણ આ બાબત શક્ય છે. અને આપણે જ્યારે પણ સૂઈ જતા હોઈએ છીએ, એકદમ પેલું કહેવાય ને કે આલ્ફાથી પણ એકદમ ડીપ સ્લીપિંગમાં જતા રહેતા હોઈએ છીએ, પછી આપણું હિલિંગ થઈ જતું હોય છે.
અને પછી આપણું જે સૂક્ષ્મ શરીર હોય છે એ બહાર નીકળતું હોય છે. એટલે જે દિવસ દરમિયાન આપણી કોઈ ઈચ્છા હોય, કોઈને મળવાની ઈચ્છા હોય, કોઈ જગ્યાએ જવાની ઈચ્છા હોય, કોઈના ખબર અંતર કોઈ મિત્ર કે કોઈ સગા સંબંધી બીમાર હોય, અથવા કોઈ એવી જગ્યા જોવાની આપણી ઈચ્છા હોય, તો આપણે ઈચ્છા કરી હોય તો રાત્રે સૂક્ષ્મ શરીરની માધ્યમથી આપણે જો ડીપ સ્લીપમાં જતા રહીએ સંકલ્પ કરીને, તો સૂક્ષ્મ શરીરથી આપણે પોતે ત્યાં પ્રેઝન્ટ હોઈએ છીએ. હવે આપણને એમ થાય કે એ કેવી રીતે શક્ય બને? તો ઘણી વખતે આપણે કોઈ એવી જગ્યાને આપણે ફિઝિકલ પ્લેન ઉપર પહેલી વખત જતા હોઈશું, પણ એ જગ્યા ઉપર એવું લાગે કે જાણે હું અહીંયા આવેલો છું, આ જગ્યા મેં જોયેલી છે. તો જ્યારે આપણે નિંદ્રાવસ્થા દરમિયાન સૂઈ જતા હોઈએ છીએ તો આવા ઘણા બધા સ્થળોની આપણે આવી મુલાકાતો લેતા હોઈએ છીએ. ખાલી ફિઝિકલ ગ્રહ ઉપરની સ્થળોની મુલાકાત નથી લેતા, પરંતુ સૂઈ જતા હોઈએ છીએ અથવા તો ધ્યાનસ્થની જાગૃત અવસ્થામાં હોઈએ છીએ તો પણ આપણા મિત્રો સાથે, આપણા ગુરુ સાથે, આપણા અધર પ્લેનના મિત્રો સાથે, અધર પ્લેનના રિલેટિવ સાથે પણ આપણે એ પ્લેનોની પણ મુલાકાત લેતા હોઈએ છીએ. પણ આપણા બ્રેનને, જે અનકોન્શિયસ જે બ્રેઇન છે, સુપર કોન્શિયસ જેને આપણે કહી શકીએ, તો એને આપણે ડેવલપ કર્યું નથી. એટલે એ મેમરી જે છે એ આપણને બહુ પછી જ્યારે સૂઈને ઉઠીએ છીએ એટલે બહુ યાદ રહેતી નથી. અથવા તો ક્યારેક એવું કહીએ કે આજે તો મને મસ્ત મજાનું સપનું આવ્યું હતું, અને સપનું સમજીને આપણે એને ભૂલી જતા હોઈએ છીએ. પણ મોટાભાગે જે સ્વપ્ન હોય છે એમાં થોડું કલ્પનાનું પણ મિશ્રણ હોય છે, અને અમુક વખતે રિયલમાં આપણે સૂક્ષ્મ શરીરે ત્યાં ગયેલા હોઈએ છીએ. તો આ જે આપણું મણિપુર ચક્ર છે એ આકાશ માર્ગે ગતિ કરવા માટે એસ્ટ્રલ પ્લેન, એસ્ટ્રલ બોડીની માધ્યમથી આપણે કોઈ પણ બ્રહ્માંડના કોઈ પણ ગ્રહમાં આપણું બોડી એટલું તૈયાર હશે, આપણે ત્યાં સુધી જ આપણી યાત્રા કરી શકીશું. એ માટેના જે આપણા અંદરના જે અણુપરમાણુ કે જે પણ આપણે નામ આપીએ, સેલ કે જે પણ નામ આપીએ, એની જેટલી પ્રગતિ થઈ હશે એટલા દૂર સુધી આપણે ત્યાં જઈ શકીશું. તો એ માટે આ પોર્ટલ જે છે, આપણું આ મણિપુર ચક્ર છે, બહુ અગત્યનું છે. હવે આ જે ચક્ર છે એનું મેઇન ખાલી ફંક્શન શું છે? તો આપણી જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એને બેલેન્સમાં રાખવાનું, એને સક્રિય રાખવાનું એનું મેઇન કાર્ય છે. અને આપણું પાચન તંત્ર આપણું જો એકદમ પ્રોપર વર્ક કરતું હોય તો એક પણ રોગ આપણને થતો નથી હોતો. તો આ એનું મેઇન કાર્ય છે. અને આપણું મણિપુર ચક્ર છે, એમ કીધું ને કે પ્રાણનો જે પ્રવાહ છે, સનમાંથી જે આપણે લેતા હોઈએ છીએ ઉર્જા, તો એને આપણે પ્રાણ ઉર્જા કહીએ છીએ. તો એ પ્રાણ ઉર્જાને આપણા ફિઝિકલ બોડીમાં અને સૂક્ષ્મ બોડીમાં ગતિશીલ રાખવાનું જે કાર્ય છે એ આપણું મણિપુર ચક્ર કરે છે. હવે જો આ ચક્ર અનબેલેન્સમાં છે તો એના સિમ્ટમ્સ કયા કયા? તો પહેલું તો આપણું પાચન તંત્ર ડિસ્ટર્બ થઈ જશે, અને પાચન તંત્ર ડિસ્ટર્બ થાય એટલે પછી ધીમે ધીમે પેલું કહે ને કે પેટ બહાર આવે, પેટ બહાર આવે એટલે રોગ અંદર જાય, પેટ બહાર રોગ અંદર, પેટ અંદર રોગ બહાર, સીધું જ ગણિત અહીંયા છે. તો નથી કહેતા કે બધા રોગોનું મૂળ શું? તો કબજિયાત. કબજિયાત ક્યારે થાય? તો આપણું પાચન તંત્ર જે છે એ થોડું ડાઉન થવા માંડે તો. તો આ ચક્રને આપણે એક્ટિવેટ કેવી રીતે રાખી શકીએ? તો પ્રાણાયામ છે, પેલું જે ભસ્ત્રિકા કરીએ છીએ, કપાલભાતિ કરીએ છીએ, તો અહીંયા આપણને ધક્કો આવે છે, નાભી ઉપર ધક્કો આવે છે. મણિપુર ચક્રનું જે સ્થાન છે એ નાભી અને એની આજુબાજુનું જે એરિયા છે એ એનું મૂળ સ્થાન છે, તો ત્યાં ધક્કો આવે છે. તો આવા 20-25, 20-20ના 3 કે 4 આપણે સેટ કરીએ સવાર અને સાંજ, તો પણ એ જે ચક્ર છે ધીમે ધીમે બેલેન્સ થવાનું શરૂ થઈ જતું હોય છે. અને પહેલાં એની સાફ સફાઈ એ સૂક્ષ્મ બોડીમાં થતી હોય છે. એટલે ઘણી વખતે આપણે પ્રાણાયામને અમુક પ્રકારની yogિક પ્રક્રિયાઓ કરતા હોઈએ ત્યારે આપણને કાનમાં ખુજલી આવશે, ચામડી ઉપર ખુજલી આવશે, એવી ખુજલી આવશે. તો એ એના સિમ્ટમ્સ છે કે તમારું બોડી જે છે એ ક્લીન થઈ રહ્યું છે. એટલે પહેલાં આપણા સૂક્ષ્મ પ્રાણાયામ જ્યારે કરીશું ને તો પહેલાં સૌથી પહેલાં આપણા સૂક્ષ્મ શરીરો ક્લીન થશે, અને પછી આપણું જે ફિઝિકલ બોડી છે એ શુદ્ધ થશે, અને એના રિઝલ્ટ જે છે એ આપણે જોઈ શકીશું. આ ચક્ર બેલેન્સમાં છે. બીજું એનું સિમ્ટમ્સ છે કે તમારા ચહેરા ઉપર ગ્લો હશે એક પ્રકારનો. તો એક પ્રકારનો ગ્લો હશે, તમારી સ્કિન એકદમ સાફ હશે, તો સમજી લેવાનું કે તમારી સ્કિન સાફ છે, તો તમારું લોહી પણ શુદ્ધ છે, અને તમારી જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ પણ ક્લીન છે. જો ચહેરા ઉપર ડાઘ ધબ્બા હોય, પિમ્પલ્સ હોય, તો ક્યાંક પેટમાં, ક્યાંક મણિપુર ચક્રમાં ઇનબેલેન્સ છે. સીધું એનું જે પેલું કહેવાય ને કે ચહેરા ઉપર જોઈને જ આપણને ખબર પડી જશે. આપણા ઇન્ડિયન્સ માટે, ફોરેન કન્ટ્રીઝમાં બધા વ્હાઇટ હોય તો આપણે ત્યાં એવું જજ કરી શકતા નથી.
કોઈ આફ્રિકન કન્ટ્રીઝ છે તો તે બધા બ્લેકિશ છે, તો ત્યાં પણ આપણે બહુ જજ કરી શકતા નથી. પરંતુ આપણી સ્કિન એવી છે કે સહેજ ગડબડ થશે તો ગોરી સ્કિન ઉપર તરત જ આપણે બ્લેક સ્પોટ્સથી, પિમ્પલ્સથી કે કંઈક બીજી ફૂસી કે એવું કંઈ થયું તો તરત જ આપણે એને ઓળખી શકીશું. અને આમે યોગનો જે આવિષ્કાર છે, મેઇન યોગની જે જનની છે એ આપણો ભારત દેશ જ છે. તો આ મણિપુર ચક્રની વાત થઈ. તો હવે એને બેલેન્સમાં લાવવા માટે શું કરવાનું? તો કહે છે કે યલો કલર જે છે એનો સૌથી વધારે ઉપયોગ કરો. ખાસ કરીને જો તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ અને પાચનતંત્ર નબળું હોય તો સવારે ઉઠીને 12 વાગ્યા સુધીમાં ખાટા ફળોનું સેવન કરવાનું. ખાટા ફળોમાં પણ સૌથી વધારે મોસંબી અને નારંગી, એનું જો તમે સેવન કરશો તો ઓટોમેટિક આપણા જે ગાલ છે ટામેટા જેવા લાલ સરસ મજાના થઈ જશે. તો યલો શાકભાજી, યલો દાળ અને યલો પ્રકારના જે ફ્રૂટ્સ છે એનું સેવન આપણે કરવું જોઈએ. વધારે થોડું આગળ વધીએ તો યલો કલરનો જે ઉપયોગ છે આપણે કરવો જોઈએ. અને સૌથી સસ્તામાં સસ્તો અને પાવરફુલ ઉપાય, સવારે સૂર્યપ્રકાશ મતલબ સૂરજ ઉગે એ પહેલાં ઉઠી જાઓ અને સૂર્યના જે કુમળા જે કિરણો છે એને 1 કલાક સુધી તમારા બોડીમાં જવા દો. એ કિરણો તમારા બોડીમાં કેવી રીતે જાય? તો તમે નાની મોટી એક્સરસાઇઝ કરો, જોગિંગ કરો, વોકિંગ કરો, અથવા તો સામાન્ય એક રિધમમાં સ્પીડમાં એક જ રિધમમાં ચાલો, જેથી કરીને બોડી વોર્મઅપ થાય. બોડી વોર્મઅપ થશે પછી ધીમે ધીમે આખા શરીરમાંથી પરસેવો આવશે અને પરસેવો આવશે એટલે બોડી ક્લીન થશે. અને પછી સનના જે કિરણો છે તમારા ખાલી મણિપુર ચક્રના માધ્યમથી એન્ટર નહીં થાય, શરીરના એકોએક રોમ છિદ્રના માધ્યમથી અંદર કિરણો એન્ટર થશે. તો જલ્દીથી તમારી સાફ સફાઈ થશે અને જલ્દીથી તમારા જીવનમાં બેલેન્સ આવશે. કારણ કે પેટ સાફ હશે તો મન પણ સાફ હશે. આપણું મન જે છે એ ક્યારેક પેટમાં ગડબડ હોય તો મન પણ કેવું થઈ જાય છે? અશાંત રહેતું હોય છે. તો પેટ સાફ હશે, પેટ ઓકે હશે તો મન ઓટોમેટિક શાંત હશે. અને પ્રાણનો જે ફ્લો છે એ આપણા નાભી સુધી આવવો જોઈએ. જે યોગી મુનિઓ છે એ આપણા એક સાથે ફેફસામાં 3 થી 2 લીટર સુધી શ્વાસ સમાવવાની, ઓક્સિજનને સમાવવાની કેપેસિટી છે. પણ કદાચ આપણે 100 ગ્રામ કે 10 ગ્રામ જેટલો પણ શ્વાસમાં લઈ શકતા નથી. તો આપણા લંગ્સની કેપેસિટી આટલી બધી છે. તો જેટલું એકદમ રિધમમાં અને જેટલું પોસિબલ હશે એટલું ડીપ બ્રિધિંગ કરીશું આપણે તો આપણા જે ફેફસા છે, શ્વસનતંત્ર જે છે એ પણ ક્લીન રહેશે. અને શ્વસનતંત્ર ક્લીન રહેશે તો ઉપરનું ENT જે સિસ્ટમ છે, આંખ, કાન ને ગળું, એ પણ કેવું રહેશે? ક્લીન રહેશે. એટલે બધા ચક્રોના ફંક્શન એકબીજા સાથે જોડાયેલા છે. હવે આધ્યાત્મિક પ્રગતિની વાત કરીએ તો આધ્યાત્મિક પ્રગતિમાં આ ચક્રનું કેવો રીતનો રોલ છે? તો કહે છે કે સંદેહ અને શ્રદ્ધા ઇનબેલેન્સ હશે તો સ્વભાવ શંકાશીલ હશે. જો આપણો સ્વભાવ ડાઉટિંગવાળો હોય, કોઈ આપણી સામે જોતું હોય ને આપણે જોઈને બોલતું હોય તો આપણને વિચાર આવે કે મારી જ વાતો કરે છે, અથવા તો આપણી ગેરહાજરીમાં આવું જ થતું હશે, આવી ખીચડી પકાય છે. એટલે ટૂંકમાં આપણને ન એવી ઘટનાઓ હોય, સામેવાળી વ્યક્તિ એવી ના હોય, કોઈ જગ્યાએ ગયા હજી તો જઈએ છીએ અને પેલું કહે કે નેગેટિવ થિંકિંગ કે ભાઈ ટ્રેન છૂટી જશે તો, ફ્લાઇટ છૂટી જશે તો, હું મોડો પડીશ તો એ બધો જે સંદેહ, જે શંકાશીલ સ્વભાવ છે તો એ આ ચક્રને ઇન્ડિકેટ કરે છે. તો એનું અપોઝિટ કલ્ટિવેટ શું? તો શ્રદ્ધા, વિશ્વાસ. તમે કાર્ય કરો, સમયસર કાર્ય કરો તો સમયસર એનું રિઝલ્ટ આવવાનું જ છે. તો શ્રદ્ધાની જરૂર છે આપણા જીવનમાં. વિશ્વાસ એ જે શું છે? મોટું બળ છે, મોટું ઈંધણ છે. એટલે એનાથી પર કેવી રીતે જવાશે? તો કહે છે કે સંદેહ ઉપર સંદેહ કરો, શંકા ઉપર શંકા કરો કે ખરેખર મને જે થયેલી શંકા છે, મને જે સંદેહ થયો એ સાચો છે કે નહીં. એટલે તમારી શંકા ઉપર શંકા કરો તો એમાંથી જ તમને નેગેટિવ વિચારોની જે નેગેટિવ સૂક્ષ્મ પ્રક્રિયા છે, તમારી પેટર્નનો જન્મ ક્યાંથી થઈ રહ્યો છે એ ધીમે ધીમે પકડમાં આવશે. અને પછી ધીમે ધીમે જો પરિસ્થિતિનું, વ્યક્તિનું, તમારા વિચારોનું એનાલિસિસ કરશો તો તમને ખબર પડશે કે આપણી પેટર્ન અનકોન્શિયસલી આપણે એવી ડિઝાઇન કરી દીધી છે. તો ધીમે ધીમે ધ્યાનની મદદથી, આવી યોગિક કસરતની મદદથી, સનલાઇટ જેટલી વધારે લેશો તો આ બધા જે સેલ્સ છે નેગેટિવિટી, એક પ્રકારનું એક કેમ કે ફોગ, એ ધીમે ધીમે શું થતું જશે? દૂર થતું જશે. અને ઓટોમેટિક શ્રદ્ધાનો આપણી અંદર જન્મ થશે. અને આધ્યાત્મિક પ્રગતિ ઉપર એ આંતરિક જર્ની છે અને શ્રદ્ધાથી જ, વિશ્વાસથી જ આપણે એમાં આગળ આપણી આંતરસ્ફૂર્ણાની મદદથી આપણે આગળની જર્ની કરી શકીશું. એટલે જો ઉપરની તરફ જવું હશે તો વિશ્વાસ સૌથી પહેલાં આપણે પોતાનામાં જગાવવો પડશે. કારણ કે આ આધ્યાત્મિક જે જર્ની છે એમાં કોઈ હથિયારની કે કશાની જરૂર નથી. બસ મારે આ ભવસાગર પાર કરવો છે, મારે ઈશ્વરને પ્રાપ્ત કરવા છે, મારે મોક્ષે જવું છે, મારે બુદ્ધત્વને પ્રાપ્ત કરવા છે. તો એ જે વિશ્વાસ છે તો સૌથી પહેલાં તમે તમારામાં જગાડશો તો ઉપરના ચક્રોની જે જર્ની છે એ તમે સારી રીતે
કરી શકશો. અને ઉપરના ચક્રોની જો જર્ની ના કરો પણ ખાલી સામાન્ય આપણું રોજબરોજનું જીવન પણ જીવવું છે તો એમાં પણ વિશ્વાસ અને શ્રદ્ધાની જરૂર છે. એમાં પણ આ ફિઝિકલ બોડીને જે પણ પ્રકારના આપણે હજારો પ્રકારના ફૂડ ખાઈએ છીએ, શ્વાસમાં હવા લઈએ છીએ, એમાં અલગ અલગ પ્રકારના કેટલા બધા ઓક્સિજનની સાથે બીજા પણ અન્ય વાયુઓ લઈએ છીએ, તો એ બધા વાયુઓનું પણ આપણી શરીરની અંદર ફંક્શન અલગ અલગ પ્રકારનું હોય છે. તો એને પણ સારી રીતે કાર્ય કરવા માટે થઈને મણિપુર ચક્ર જે છે એને બેલેન્સમાં રાખવું જરૂરી છે. તો એને બેલેન્સમાં રાખશો તો શંકાનું સ્થાન નહીં હોય જીવનમાં, એને બેલેન્સમાં રાખશો તો શ્રદ્ધા કલ્ટિવેટ થશે, એને બેલેન્સમાં રાખીશું તો આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે, પાચન તંત્ર એ બેલેન્સમાં રહેશે. સરસ મજાની સન ઉર્જા લઈશું એટલે આપણા વિચારો તંદુરસ્ત થશે. વિચારો તંદુરસ્ત થશે તો આપણા જીવનનું જે ઘડતર છે એ પણ કેવું થશે, એક હેલ્ધી લાઈફ ક્વોલિટીવાળું જીવન જે છે એ આપણે સુખભર્યું શાંતિભર્યું જીવન આપણે જીવી શકીશું. તો મણિપુર ચક્ર જે છે એનો રોલ આપણા જીવનમાં બહુ જ અગત્યનો છે. અને જેનું જીવન સુખભર્યું શાંતિભર્યું તો માં લક્ષ્મીની કૃપા તો હોય જ. મેં કીધું ને એના જે દેવી છે એ કોણ છે? માં લક્ષ્મી છે. હેલ્ધી વિચારવાળો હશે, પરોપકારી વિચારવાળો હશે, પરોપજીવી હશે તો માં લક્ષ્મીના જે કહેવાય ને કે બ્લેસિંગ એના જીવનમાં આવશે. પછી સુખ હોય, શાંતિ હોય, સમૃદ્ધિ હોય, પછી જીવનમાં આપણે બીજું શું જોઈએ છે? અને જેટલી થાય એટલી આપણે આધ્યાત્મિક પ્રગતિ કરીએ. તો બંને રીતે આ જે મણિપુર ચક્ર છે એનું સ્થાન આપણા જીવનમાં છે. તો આટલી વાત મણિપુર ચક્રની જે છે મને લાગે છે કે સફિશિયન્ટ છે. એસ્ટ્રલ બોડી અને ફિઝિકલ બોડી, મેઇન એનું ફંક્શન શંકામાંથી શેમાં કન્વર્ટ કરવાની છે? શ્રદ્ધામાં. બસ શંકા અને સંદેહ એ બે યાદ રાખીશું તો પણ ઘણું છે. અને એની જે ગ્લેન્ડ છે, પેલું કહેવાય ને કે એની જે ગ્લેન્ડ જે છે તો આપણું મેઇન એનું જે સ્થાન છે એ મોટું આંતરડું છે. મોટું આંતરડું ઓકે કરશે તો બીજાને જે સરાઉન્ડિંગ ફંક્શન છે, નાનું આંતરડું છે, તો એ પણ સારી રીતે કાર્ય કરશે. તો મને લાગે છે કે આટલી માહિતી સફિશિયન્ટ છે. તો અહીંયા આપણે વાતને મણિપુર ચક્રની વાતને પૂરી કરીએ છીએ અને થોડું આપણે મેડિટેશન કરીએ.